નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા તાલુકાના વડકુઈ ગામે સગીરાએ ઝેરી દવા પી લઈ આત્મહત્યાની કોશિશ કરી। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના વડકુઈ ગામના એક ફળિયાના સગીરાએ કોઈક અગમ્ય કારણોસર ઘરમાં મૂકેલ ઝેરી દવા પી લેતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જેમાં સગીરાએ આત્મહત્યા કરવાની કોશિશ કરતા હોસ્પિટલના સત્તાધીશો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હોવાની માહિતી આજે 11 કલાકે પ્રાપ્ત થઈ હતી। જો કે સગીરા હાલ સારવાર હેઠળ છે અને તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે। સોંગઢનગરના બજાર વિસ્તારમાંથી કાવડ યાત્રા કાઢવામાં આવી। તાપી જિલ્લાના સોંગઢનગરના બજાર વિસ્તારમાંથી શિવ ભક્તો દ્વારા શ્રાવણ માસ નિમિત્તે કાવડ યાત્રા કાઢવામાં આવી હતી, જે યાત્રા સુપ્રસિદ્ધ શિવ મંદિર પગપાળા પહોંચી હતી, જ્યાં શિવ ભગવાનની પૂજા અર્ચનાઓ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કાવડ યાત્રીઓ જોડાયા હતા, જે માહિતી આજે 11:15 કલાકે મળી હતી। સોંગઢ તાલુકાના એક ગામની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરતા ફરિયાદ નોંધાઈ। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના એક ગામની સગીર વયની દીકરીને લગ્નની લાલચ આપી વાલીપણામાંથી આરોપીએ અપહરણ કરતા અથવા ગુમ થતા વાલી દ્વારા સોંગઢ પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી છે, જે ફરિયાદના આધારે સોંગઢ પોલીસે તપાસ હાથ ધરી છે, જે માહિતી આજે 3 કલાકે પ્રાપ્ત થઈ હતી। વ્યારા પ્રાંત અધિકારી દ્વારા ગણેશ આગમન અંતર્ગત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું। તાપી જિલ્લાના વ્યારાના પ્રાંત અધિકારી દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ગણેશ આગમન અંગે અલગ અલગ નિયમોને આવરી લેવામાં આવ્યા છે, જેમાં ગણેશ આગમન યાત્રામાં લાઉડસ્પીકરનો જ ઉપયોગ કરી શકાશે, જેમાં ડીજે વગાડી શકાશે નહીં જેવા અલગ અલગ મુદ્દા સહિતના નિયમોને આવરી લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે માહિતી 3:15 કલાકે મળી હતી। તાપી જિલ્લા ડીડીઓના સીધા માર્ગદર્શન હેઠળ વઘનેરા સહિતના ગામોના આદિમ જૂથના નાગરિકોને લાભ આપવામાં આવ્યો। તાપી જિલ્લાના ડીડીઓના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આદિમ જૂથ નાગરિકોને અલગ અલગ લાભ આપવા માટેનો કેમ્પ યોજાયો હતો, જેમાં જિલ્લાના દરેક તાલુકાના આદિમ જૂથના ભાઈઓ અને બહેનોને વિકાસની યોજના પહોંચે એ હેતુથી કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં નાગરિકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો, જે માહિતી આજે 2 કલાકે મળી હતી। કુકરમુંડા ગામના શાકભાજી માર્કેટની પાછળના ભાગેથી પોલીસે જુગાર રમાડતા એક વ્યક્તિને ઝડપી લીધો। નિઝર પોલીસ ટીમના માણસોને મળેલી ખાનગી બાતમીના આધારે કુકરમુંડા ગામના શાકભાજી માર્કેટની પાછળની ભાગે રેડ કરી હતી, જ્યાં ગેરકાયદેસર રીતે મુંબઈથી નીકળતા વરલી મટકાનો જુગાર રમાડતા વિશાલ પરદેશી નામના ઈસમને રંગે હાથે ઝડપી લીધો હતો, જેમાં પોલીસે જુગારની રસીદો સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે, જેની વિગત 11 વાગ્યે પ્રાપ્ત થઈ હતી। તાપી એલસીબી પોલીસે મોબાઈલ ચોરીના આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી। તાપી એલસીબી પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે સુરતના પલસાણા કડોદરા ખાતેથી મોબાઈલ ચોરીના આરોપીને ઝડપી લીધો છે, જેમાં આરોપી અમિત યાદવ સામે ઉછલ પોલીસ મથકે ચોરી અંગે ગુનો દાખલ થયો હતો, જેને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, જે બાબતની વિગત 6 કલાકે પ્રાપ્ત થઈ હતી। વ્યારા પોલીસે નવી વસાહત વિસ્તારમાંથી વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો। વ્યારા પોલીસ ટીમના માણસોને મળેલી ખાનગી બાતમીના આધારે શહેરના નવી વસાહત વિસ્તારમાં દારૂ અંગે રેડ કરી હતી, જ્યાં બંટી ચૌધરી નામના ઈસમના ઘરની પાછળના ભાગેથી વિદેશી દારૂ મળી આવતા પોલીસે દારૂની બોટલનો કબજો લઈ આરોપીને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે, જે બાબતની વિગત 5 કલાકે પ્રાપ્ત થઈ હતી। કુકરમુંડા તાલુકાના મટવાલથી જૂના હથોડા ગામને જોડતા માર્ગ બંધ કરાયો। તાપી જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે કુકરમુંડા તાલુકાના મટવાલથી જૂના હથોડા ગામને જોડતા માર્ગ પર આવતા કોઝવે ધોવાયો હતો, જેને લઈ તંત્ર દ્વારા રસ્તો બંધ કરી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો હતો, જે બાબતની વિગત 6 વાગ્યે પ્રાપ્ત થઈ હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।